ચાલો દોસ્તો, આ 54 દિવસના તલ થઈ ચૂક્યા છે. 8મું પાણ ચાલુ છે. કદાચ હજી એકાદું પાણ પછી આ 13 8મું ચાલુ છે. પછી કદાચ 9 પાણ જેવું પીવે એવું લાગે છે. કેવા તલ છે એ તમે કોમેન્ટમાં જણાવશો. અત્યારે તો સારા દેખાય છે. અમુક જગ્યાએ સુકારા પણ જેવો છે, જે કારા થડ થઈ જાય સુકારા જેવું છે. 2-3 જગ્યાએ રાવા હે. હવે ખેડૂતની નજર ફક્ત તલ ઉપર છે. ઉનાળુ વાક્યો કે શિયાળામાં તો ધાણા વરિયાળી જે નુકસાનમાં જ આવ્યું છે, ખેડૂતને માથે જ આવ્યું છે. ખેડૂતને તો ભાગ્યાને પણ નથી વધ્યું. ખેડૂતને તો નથી વધ્યું, પણ ભાગ્યાને નથી કંઈ મળ્યું. ખેડૂતને તો શું કંઈ મળે? 1000 રૂપિયાના ભાવમાં વરિયાળી અને 5-6 મણના ઉતારા. હવે જે કંઈ છે એ આ તલ છે. હવે પછી જો કોઈ મીંડલા થાય અને પછી કોઈ વાવાઝોડો વંટોર વરસાદ કોઈ બગાડ ન કરે તો ખૂબ સારું. એ કંઈ બગાડ થાય તો કોઈ આપણા હાથમાં તો છે નહીં. કુદરતને આધીન છે. નહીં તો પોર. જય જવાન, જય કિસાન, જય જય ગરવી ગુજરાત.